જો હેલ્મેટનો કાયદો આવતીકાલથી આવી જ રહ્યો છે, પરંતુ જો હવે કાલથી હેલ્મેટનો કાયદો ગોવિંદ બાપાએ કીધું ને ખેંચી લે. ભાજપના ગોવિંદ બાપા આપણા ધારાસભ્ય કેબિનેટ મંત્રી છે, એની કીધું કે ભાઈ હવે આ ભાઈરે પડશે પ્રજાને. દાદા જો આવતીકાલથી ફરજિયાત થવા જઈ રહ્યો છે, આપ હેલ્મેટ પહેરશો કે નહીં? નથી પહેરવો તો પછી દંડ થશે, તો દંડ ભરશો? ભરવો, જેલ ભરવી છે. જેલમાં જેવા કુપનના ઘઉંના રોટલા દે તો ખાવું અમે. જે રીતના હેલ્મેટનો વિરોધ જે થઈ રહ્યો છે, આપ કેટલા સમયથી આ હેલ્મેટના કાયદાનો વિરોધ કરી રહ્યા છો? 2005 થી 10 દી જેલમાં રહ્યા હતા. તમે હંધાઈ દાખલો કરશો ને મીડિયા, પ્રિન્ટ મીડિયા, છાપાવાળા, એટલે સરકાર કહે કે હાલો કાઢી નાખીએ. આમ તમારી રાહ જોઈએ છીએ અમે તો. જી ચોક્કસથી, પરંતુ જે હેલ્મેટના કાયદા માટે સરકાર વિચારણા કરી છે, શું લાગે છે આ શું કામ સરકાર કાયદો લઈ આવી રહી છે આટલો વિરોધ તોય છતાં? ટોપા મીંડા વેચાવા જો ગામમાં. ટોપા કેના હે? સરકારના તો નથી. એટલે આમાં હવે ગુહ્યતા એવી છે કે આમાં શું હાલે એ ખબર નથી પડતી. હેલ્મેટના કાયદાને લઈને જે રીતના સરકાર વાતો કરે છે, આ જે હેલ્મેટનો કાયદો આવતીકાલથી આવશે, ટ્રાફિક પોલીસની કામગીરી કેવી હશે તમારી? ટ્રાફિક પોલીસ તો પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય, હાવેણાવાર હોય, માથે ઉડર છૂટે એટલે એને તો કામ કરવું જ પડે ને ભાઈ. ટ્રાફિક પોલીસ ને તો માંથી ઓર્ડર છૂટે એટલે એને તો કામ કરવું જ પડે ને, એમાં તો ના જ નહીં. પોલીસ ફરજ બજાવે. પોલીસને અમે વિનંતી કરીએ કે ઘર્ષણ ન કરો, પૂરી દેવું જેલમાં અમને.